પૈસો પૈસાને ખેંચે, આવું તમે સાંભળ્યું હશે. અને આ જે વાત છે ને એ નેતાઓને તો ખૂબ લાગુ પડે છે. 2014 થી લઈને 2024 દરમિયાન દેશમાં 102 જેટલા સાંસદો રિપીટ થયા છે. એટલે કે આટલા સાંસદોએ સત્તા જાળવી રાખી છે. અને આ તમામ સાંસદોમાંથી એકને બાદ કરતા બધાની સંપત્તિમાં જબ્બર વધારો થયો છે. આ જે એક સાંસદ છે ને કે જેની સંપત્તિમાં વધારો નહીં પરંતુ ઘટાડો થયો છે, એ પણ ગુજરાતી છે. અને આખા લિસ્ટમાં ટકાવારી પ્રમાણે સંપત્તિમાં વધારો થયો છે, એ પણ ગુજરાતી છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીશું એડીઆરના એક રિપોર્ટની, જે દર્શાવે છે કે 102 જેટલા રિપીટ થયેલા સાંસદોની સંપત્તિમાં કેટલો વધારો થયો. મિત્રો, તમે જાણો છો કે દેશમાં 2014માં સત્તા પલટો થયો અને એનડીએને સત્તા આવી. એ સમયે આ જે 102 સાંસદો છે એની સંપત્તિની એવરેજ કાઢીએ ને તો એ 15 કરોડ જેટલી થતી હતી. 2019ની ચૂંટણીમાં રિપીટ થયેલા આ 102 સાંસદોની સંપત્તિમાં 9 થી 10 કરોડનો વધારો થયો અને એમની એવરેજ સંપત્તિ થઈ ગઈ 24 કરોડ જેટલી. અને રિસેન્ટ 2024ના ઇલેક્શનની વાત કરીએ તો આ તમામ 102 સાંસદો કે જે ફરીથી ચૂંટાયા એમની સંપત્તિની એવરેજ કાઢો તો એ થાય છે 33 કરોડ જેટલી. એટલે કે ફરીથી 9 થી 10 કરોડનો વધારો થયો. એટલે રિપીટ થયેલા આ જે 102 સાંસદો છે ને એની સંપત્તિમાં 17 કરોડ જેટલો અને 110% જેટલો વધારો થયો એમ કહી શકાય. હવે સંપત્તિમાં વધારાના જે આંકડા છે એની જે યાદી છે એમાં સૌથી પહેલા બે નામ છે ને એમાં એક ગુજરાતી નામ છે. પહેલું નામ છે સતારાના છત્રપતિ ઉદયરાજેનું, કે જેની સંપત્તિ 60 કરોડ હતી અને વધીને 223 કરોડ થઈ ગઈ છે. એટલે કે 2014 થી લઈને 2024 દરમિયાન 162 કરોડ જેટલો વધારો થયો, જે 268% જેટલો થાય છે. અને આ યાદીમાં બીજું નામ છે જામનગરના સાંસદ પૂનમબેન માડમનું, કે જેમની સંપત્તિ 2014માં 17.43 કરોડ હતી અને 2024માં એ વધીને 147.7 કરોડ જેટલી થઈ ગઈ. એટલે કે 10 વર્ષમાં 130 કરોડ જેટલો, 747% જેટલો વધારો થયો. આ યાદીમાં ચોથા નંબરે એક જાણીતા સેલિબ્રિટી છે ભાજપ નેતા હેમા માલિની, કે જેમની સંપત્તિ 10 વર્ષમાં 178 કરોડથી 278 કરોડ થઈ ગઈ. એટલે કે 100 કરોડનો વધારો થયો. 102 સાંસદોનું આ જે લિસ્ટ છે એમાં છેલ્લા ક્રમે એવા સાંસદ છે કે જેની સંપત્તિમાં વધારો નહીં ઘટાડો થયો છે. અને એ છે નવસારીના સાંસદ CR પાટીલ, કે જેમની સંપત્તિ અગાઉ 74 કરોડ હતી, જે ઘટીને હવે 39 કરોડ જેટલી થઈ ગઈ છે. એટલે કે 49% જેટલો ઘટાડો થયો છે. 2014 થી 2024 દરમિયાન ગુજરાતના જે 7 સાંસદો રિપીટ થયા છે એમની સંપત્તિમાં વધારો જે છે એ તમને સ્ક્રીન ઉપર દેખાશે. ટકાવારી પ્રમાણે વિનોદ ચાવડાની સંપત્તિમાં 1163% જેટલો વધારો થયો છે. એમની સંપત્તિ 2014 લોકસભા ચૂંટણી વખતે 56 લાખ હતી, જે હવે વધીને 7 કરોડ થઈ ગઈ છે. પ્રભુ વસાવાની સંપત્તિ 1.59 કરોડ હતી, જે હવે 4.7 કરોડ થઈ છે. જસવંતસિંહ ભાભોરની સંપત્તિ 1.96 કરોડથી વધીને 4.84 કરોડ જેટલી થઈ. રાજેશ ચુડાસમાની સંપત્તિ ₹74 લાખથી વધીને 3.34 કરોડ જેટલી થઈ. અને દેવુસિંહ ચૌહાણની સંપત્તિ 94 લાખથી વધીને 3.49 કરોડ જેટલી થઈ. તો મિત્રો, એડીઆર અને નેશનલ ઇલેક્શન વોચનો આ જે ડેટા છે એના ઉપરથી એક વાત તો સાબિત થાય જ છે કે બીજા કોઈ પણ બિઝનેસ ધંધામાં તમને નુકસાન જવાની ખૂબ શક્યતા છે, પરંતુ નેતાગીરી એક એવી વસ્તુ છે કે જેમાં તમારી આવક વધવાની જ શક્યતા વધારે છે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આ નેતાઓની ઇન્કમ વધવા પાછળના કારણો કયા હોઈ શકે એ પણ તમે કોમેન્ટ કરી શકશો. અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો.